પૂજ્ય ભક્તિવેદાંત સ્વામી સંતો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ પરિવાર, યુકેના વાલા ભક્તજનો, શશીભાઈ વગેરે બધા જ નાના મોટા ભક્તોને ખૂબ હેતથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, તમે બધાએ શાકોત્સવનું આયોજન કર્યું અને આ શાકોત્સવ માટે તમે કોણ જાણે શું મસાલા વાપર્યા. આ શાકોત્સવ હજી શાક થયું નથી, ત્યાં એની સુગંધ અમેરિકા પહોંચી. સાધુને નિસ્વાદી વર્તમાન રાખવું જોઈએ, એને બદલે તમારા શાકનો સ્વાદ લેવા સાધુ અમેરિકાથી દોડતા આવ્યા. અમારા જેવાને યાદય ન કર્યા. અમારે તમને શું કહેવાનું હોય? વાલા ભક્તજનો, શાકોત્સવ સાધારણ નથી. આમ જોઈએ ને તો રીંગણું શાકનો રાજા કહેવાય. રાજાને માથે મુગટ હોય એમ રીંગણાને માથે મુગટ છે. અને બટેટું છે ને એ રાજાનો સેક્રેટરી છે. બટેટા વગર રાજા શોભે નહીં. અને શાક મસાલા છે ને બધા એ જુદા જુદા પટાવાળાઓ છે. પીરસનારા તો ખાસ પટાવાળા છે. આવો રીંગણાનો શાકોત્સવ તમે બધા ઉજવી રહ્યા છો. તમને ઇંગ્લેન્ડવાળાને શાકભાજી બહુ સારા મળે. ઇંગ્લેન્ડમાં થાય નહીં કાંઈ, પણ આવે આખી દુનિયામાંથી. પૈસો હોય એનું બધા સાંભળે ભાઈ સાહેબ. અમારા જેવા ગરીબ ભારતવાસીઓનું કોણ સાંભળે? તમારે ત્યાં સારામાં સારા શાકભાજી આવે. કેરીની સિઝન આવે તો એકદમ સારી કેરી તમે લઈ જાઓ, ભડદા અમારે ખાવાના. એ જ રીતે સારામાં સારા શાકભાજી તમે ઇંગ્લેન્ડવાસી લઈ જાઓ. ઘણા બધા બુદ્ધિશાળી તો ખરા. વગર હથિયારે ભારતમાં તમે બધા 300 વર્ષ રાજ કરી ગયા. તો તમારે ત્યાં પદાર્થો સારા મળે. એમાંય બાજરાના રોટલા યુનિક છે. વાલા ભક્તજનો, એ તમે ગમે એવું કહો, પણ અમારા કાઠિયાવાડની બાયુ રોટલા ઘડે એવા રોટલા ઇંગ્લેન્ડની બાયુથી ન થાય. અમારે કાઠિયાવાડની બાયુ રોટલા ઘડે ને ફૂલીને ફૂટબોલ જેવો રોટલો થાય. એની અંદર થોડો સોસ નાખો, માખણ નાખો તો એ પીઝાનો બાપ થઈ જાય. પણ કરતા આવડે તો. બાયું આમ હાથેથી રોટલા ઘડે, સાધુ આમ થાબડિયા રોટલા ઘડે. તે આ ભક્તિ વેદાંતને કમે થુજી કે હું આવા બાયુની જેમ રોટલા ઘડું. તે બાયુની જેમ રોટલા ઘડવા બેઠા, નીચેથી બટકા હેઠા પડતા જાય. હાથમાં થોડોક લોટ રહ્યો, ભાઈ ન આવડે એ ધંધો ન કરાય. અને બાયુ તો કેવી ભાયતું પાડે એવા રોટલા થાય, કોઠીના ઢાંકણા જેવા. ડૉક્ટરની સામે ખવાય નહીં, નહીં તો ડૉક્ટરોને હાર્ટ ફેલ થઈ જાય એવા બાજરાના રોટલા હોય. એ જે હોય તે પણ યાદ રાખજો, તમે રોજ ઘરે રીંગણાનું શાક કરતા હો, પણ શાકોત્સવ જેવી મજા આવતી નથી. યસ ઓર નો? શાકોત્સવમાં મજા આવે છે એવી મજા આવે ઘરે? નો. શાકોત્સવમાં મજા આવે? યસ. હવે મારે તમને મુદ્દાની વાત કરવી છે કે આ શાકોત્સવ આટલો પ્રસિદ્ધ કેમ થયો? કારણ કે આ શાકોત્સવ સ્વયં ભગવાને કર્યો. દરેક ઉત્સવની તિથિ હોય. દિવાળીની તિથિ, શરદ પૂર્ણિમાની તિથિ, એકાદશીની તિથિ, રામનવમીની તિથિ, જન્માષ્ટમીની તિથિ. હાલું શાકોત્સવની કોઈ તિથિ જ નહીં ને. શિયાળો શરૂ થઈ જાય
અને શાકોત્સવનો આરંભ થઈ જાય. અરે ઇંગ્લેન્ડને તો વહેલો શિયાળો બેસે એટલે તમે અત્યારે શાકોત્સવ કર્યો, અમારે તો હજી મહિના પછી વારો આવશે. વાલા ભક્તજનો, માણસમાં ભગવાનમાં તફાવત છે. તમારે ઘરે રોજ રોટલા થતા હોય, શાક થતું હોય, કોઈ યાદ ન કરે. અને આ શાકોત્સવની લીલાને આખું વિશ્વ માણે, એટલા આનંદથી ભેગા થાય. એક વસ્તુ સ્પષ્ટ છે, તમે નથી રોટલા માટે આવતા, નથી શાક માટે આવતા, પણ આ ઉત્સવ સાથે કંઈક એવું જોડાયું છે, એ વિશે આપને કહું. ભગવાન રસરાજ છે, રસની મૂર્તિ છે. રસો વૈ સહ એમ વેદ કહે છે. એ રસ કોને કહેવાય? જેને પીતા ક્યારેય ધરવ જ ન થાય, તૃપ્તિ જ ન થાય, એને રસ કહેવાય. સંસારનો કોઈ રસ એવો નથી કે વિકૃત ન થાય, કે થોડી વારમાં એનાથી કંટાળો ન આવે. નવે નવી ગાડી હોય તો થોડા દી મજા આવે, પછી ગાડીની મજા ન આવે. અરે લગ્ન કર્યા હોય તો 5 વર્ષ મજા આવે, પછી તો લગ્નમાંય કંટાળો આવે. લગ્ન જીવનમાં ફોટામાં વધારેમાં વધારે બજેટ વાપર્યું હોય, પણ આ તમે જેટલા ઇંગ્લેન્ડ વાસીઓ બેઠા છો, 10 વખતથી વધારે એના લગ્નના ફોટા તમારા જોયા હોય, હાથ ઊંચા કરો. કોઈ ભોજીઓ ભાઈ જોતું નથી. એ 10 વર્ષે એ ફોટા આમ વેરાઈને 2 જણા સોફા ઉપર બેઠા હોય ને પોતાના લગ્નના ફોટા જોતા હોય, 2 નિહાહા નાખે. આ નહોતો કરવાનો એ ધંધો કર્યો, સંસારનો રસ સુકાઈ ગયો. આવું તો દરેક વસ્તુમાં છે. ભગવાનનો રસ શાશ્વત છે અને આપણને કાયમ આનંદ આપનારો છે. એટલે તો વર્ષો વર્ષ શાકોત્સવ. હજી તો આ શાકોત્સવ પહેલી વાર થાય છે. પછી તો હમણાં શાકોત્સવ તો ઇંગ્લેન્ડ મોટો દેશ છે, ઘડીક આ મંદિરે થશે, ઘડીક આ મંદિરે થશે, ઘડીક આ મંદિરે થશે. કેટલા શાકોત્સવ! અને તમે કોઈ પણ શાકોત્સવમાં જવામાં કંટાળતા નથી. આ ભગવાનનો સંબંધ છે માટે. શાકનું મહત્વ નથી, રોટલાનું મહત્વ નથી. રીંગણાનું શાક ને બાજરાના રોટલા સાથે મહારાજનો સંબંધ છે, એનું મહત્વ છે. શાકોત્સવમાં ભગવાનની દિવ્ય લીલા જોડાયેલી છે. લોયાની લીલા વિશે તમે બધા સાંભળો છો. મહારાજે જ્યારે શાકોત્સવ કર્યો અને સાધુઓ બધા જમવા બેઠા, તે રોટલાય કરેલા, મીઠાઈઓ કરેલી, ફરસાણ કરેલા. લોયા દરબાર સુરા ખાચર જેવો યજમાન હોય એટલે સામગ્રીમાં તો કંઈ ખામી ન હોય, પણ રીંગણાનું શાક મહારાજે કરેલું. અને એવું સરસ, હવે જ ભરેલા રીંગણા, વઘાર લેવાના ન હોય, આમ 4 ચીરી કરે. એ આખા ચીરિયા ન કરે, ડીટીયાની આરે 4 ચીરીઓ જોડાયેલી હોય અને એમાં બધો હવેજ ભેરો હોય. હવે ઇંગ્લેન્ડની બાયુ હવેજમાં સમજે કે નહીં, રામ જાણે. અમે આ ગોવિંદા અને ઘેર ઉતરેલા એટલે અમને ઓલા સાધુ રસોડાવાળાને થયો કે કોથમી મગાવીએ. તે આખા કેટલી દુકાનમાં, આખા લંડનની દુકાનમાં કોથમી ન મળે. સામે જ પડી હોય, કંઈક સારું નામ બીજું હતું, એટલે ખ્યાલ જ ન આવ્યો કે આને કોથમી કહેવાય. એમાં હવે શું કહેવાય, ચણાનો લોટ, એમાં જાત જાતના મસાલા, એનો હવે જ તૈયાર કરે. એ 4 ચીરીઓમાં ભરે. મોટા માંડ હોય માટીના, એમાંય રીંગણા દબાવી દબાવીને ભરે અને ઉપરથી ઘી રેડે. તે ઘી માથે આવી જાય, આ બેઠો વઘાર કહેવાય. ઓલો બધો ગરમ કરે એ ઊભો વઘાર કહેવાય, આ બેઠો વઘાર. એટલે મહારાજ બેઠો વઘાર લે, હાથમાં લાંબો તાવીથો લઈ
અને મહારાજ પાછા હલાવે. મહારાજ રસ મૂર્તિ છે, મહારાજની મૂર્તિનો રસ એ રીંગણામાં આવે. અને સાધુ તો બધા પંચવર્તમાન પાળે, લોટના ગોળા ખાનારા, ખાવાનો કોઈ સ્વાદ નહીં. પણ જ્યારે પંક્તિ થઈને કોઈ રોટલા ન લે, જલેબી ન લે, ગાંઠિયા ન લે, સાધુ કે મહારાજ શાક લાવો, શાક લાવો, શાક લાવો. વાલા ભક્તજનો, 60 મણ રીંગણા, એમાં 12 મણ ઘીનો વઘાર લીધો તો હિસાબ માંડજો બધા. 60 મણ રીંગણામાં 12 મણ, 12 મણ તે એકાક્ષર વઘારમાં. એવી પ્રેમાનંદ સ્વામીની પંક્તિ છે. એકાક્ષર એટલે ઘી, એમાં એક જ અક્ષર છે. શાક લાવો, શાક લાવો, શાક લાવો. શું કામ સાધુઓ માગતા હતા? જેને પંચ વિષયો ક્યારેય ખેંચી શકતા નથી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધમાં દુનિયા ડૂબી જાય છે. આ મહાપુરુષોએ 5 વિષયોનો ત્યાગ કર્યો હતો. પણ આ શાક લાવો, શાક લાવો, શાક લાવો. કારણ કે શાકની સાથે મહારાજનો સંબંધ હતો. ભગવાનની આ દિવ્ય લીલા છે ભક્તજનો, એનો એવો સુંદર રસ છે. આ લીલાનું ગાન કરે, શ્રવણ કરે, જીહવા પાવન થાય. શ્રવણ કરે તો કાન અને અંતઃકરણ પવિત્ર થઈ જાય. આપણા મનમાં કેટલી વાસનાઓ ભરી છે. જાત જાતના ઓલા નથી, છોકરાઓ રમતા ફૂંક મારે ને તો નાના નાના બબલ્સ થઈ જાય. તમે તમારા બબલ્સ જોયા છે ક્યારેક? એક વખત અખતરો કરો. સાંજે તમે આખો દી જે વિચાર્યું હોય ને એની ફિલ્મ બનાવો કે આજે આ જોયું, આ વિચાર આવ્યો, આ વિચાર આવ્યો. અને સાંજે જોવો પછી તમને લાગે કે તમે કેવા છો. આ બબલ્સ ભર્યા છે, એ શાંતિ લેવા દેતા નથી. એ તકલીફો પેદા કરે છે. એ બબલ્સ કેમ શાંત થાય? મહારાજની આવી દિવ્ય લીલાઓનું શ્રવણ કરીએ, આવી લીલાઓને યાદ કરીને આવા ઉત્સવો કરીએ તો આપણા એ બબલ્સ એટલે મનની વાસનાઓ શાંત થાય. અને મનની વાસનાઓ જ્યારે દૂર થાય ત્યારે મન શાંત થાય. મન શાંત થાય એ જ મોટામાં મોટું સુખ છે. આજ માણસ અશાંતિના પોટલા લઈને ફરે છે. માથાનો ભાર વેંઢારાતો નથી. ટુ મચ બર્ડન, બેવળ વળી જાય છે માણસ, થાકી જાય છે જિંદગીથી. આટલા ભાર લઈને ફરે છે. એવા સમયમાં આવી લીલાઓ આપણા મનના ભારને હળવા કરનારી છે. સારું ભક્તજનો, આમાં જેણે જેણે સેવાઓ કરી હોય, શાકોત્સવની અંદર તો રીંગણાનું શાક, બાજરાના રોટલા, અહીંયા તો માખણ હોય. માખણ એવા સરસ ભેંસના દૂધ હોય, શેડ કઢા, આમ હળી મૂકો ને તો હળી ઊભી રહી જાય એવું દૂધ. એમાંથી દહીં બન્યું હોય ને એમાંથી માખણના પીંડા. જો આવડે ને તો એ માખણના ભજીયા થાય. કહેજો ઘરવાળાને કોક દીક માખણના ભજીયા કરી દે. માખણ મળવું જોઈએ ને. તમે બટર કરો છો ને, એ બટર ફટર માખણ ન કહેવાય. માખણ તો આવો કચ્છ કાઠિયાવાડમાં માખણ શું કહેવાય. એ માખણ હોય, ગોળ હોય, અથાણું હોય, આ શાકોત્સવ કહેવાય. પણ એની સાથે જો મહારાજનો સંબંધ હોય તો જે કોઈ રોટલાના યજમાન થયા હોય, રીંગણાના યજમાન થયા હોય, મસાલાના યજમાન થયા હોય, માખણ ભૂલી ગયા હોય તો મગાવી લેજો, ગોળ ન હોય તો લઈ આવજો. અને ગોળમાં એવું છે ઓછું ડાયાબિટીસ હોય તો ખરું. એટલે આજે મન મૂકીને બધાય પ્રસાદ લેજો. પણ જે યજમાન થયા છો એ બધાયનું મહારાજ મંગળ કરે. અને આ બિચારો સાધુ ભૂખો હોય, એમ ઠેઠ અમેરિકાથી નહીં આવ્યો. બોલો કેમ જાણે અમેરિકામાં ખાવાનું મળતું હોય. એટલે શરમ આવવી જોઈએ. મારી આબરૂ કાઢી
રીંગણા માટે અમેરિકાથી ઇંગ્લેન્ડ. જય સ્વામિનારાયણ. આ તો સારું છે, મને ટિકિટ ન મળી ને તો હું પોગી ગયો હોત. ઇંગ્લેન્ડનો શાકોત્સવ એટલે શાકોત્સવ શ્રેષ્ઠ, અને એમાં ઇંગ્લેન્ડનો શાકોત્સવ તો વધારે શ્રેષ્ઠ કહેવાય. બસ થોડી વાર તમારી સાથે આનંદ કરું છું. એક પ્રસંગ તમને મહારાજનો કહું. મહારાજ ગઢપુરમાં વિરાજમાન હતા. સવારનો સમય હતો. રાધાબાઈમાં રીંગણા બહુ સરસ થયેલા, એટલે સચ્ચિદાનંદ સામે એવા સરસ રીંગણા લાવ્યા. એરડિયા રીંગણા. એરડિયા રીંગણા એટલે આ તમારા ઓલા વર્ણશંકર નહીં, ઓલા આજનો તો બાજરોય વર્ણશંકર, રીંગણા વર્ણશંકર, ને માણસની તો વાત જ ન થાય, મારે બોલાય નહીં. બધું વર્ણશંકર ભેગું થયું, એમાં સ્વાદ ન હોય. આ એરડિયા દેશી રીંગણા, એરડિયું ચોપડું હોય ને, અને જેમ વસ્તુ જગારા મારે ને એમ રીંગણું જગારા મારતું હોય, એવા સરસ રીંગણા. રીંગણા જોયા મહારાજે. મહારાજ કે આજે શાકની હરીફાઈ કરો. અમે શાક કરીએ અને જીવબા શાક કરે, કેનું શાક શ્રેષ્ઠ થાય છે ને એ જોવું છે. એટલે આ બાજુ જીવબાએ શાક કર્યું, આ બાજુ મહારાજે શાક કર્યું, અને પછી સંતોની પંક્તિ કરી. એટલે મહારાજ પીરસવા આવ્યા સાધુને. પીરસે પછી પૂછે કે આ શાક સારું કે આ શાક સારું. હવે જો મહારાજનો પક્ષ લે તો લાડુબાન જીવબાન ખોટું લાગે, જીવબાનો પક્ષ લે તો મહારાજને ખોટું લાગે. બ્રહ્માની સામે કે આટલું એક એક ફોડવું આપો છો, એમાં જ પરીક્ષા થાય, નાખો થોડુંક નાખો તો પરીક્ષા થાય. એટલે પછી મહારાજે વધારે શાક પીરસ્યું. બોલો બ્રહ્મુનિ, અમારું શાક વધારે સ્વાદિષ્ટ છે કે જીવબાનું? મહારાજ, આ રસોઈ જેને આવડે એને આવડે. આ જીવબા રોજ રસોઈ કરે એટલે એનું શાક થાય. હવે તમને શું આવડે રસોઈ કરતા? એટલે એના જેવું શાક તમારું નથી. સખા ભાવ છે ને, એટલે બાયોનો સમુદાય રાજી થઈ ગયો. મહારાજ ક્યાં પરીક્ષા કરતા નથી આવડતી કવિરાજને. પણ કે ગુણાતીતાનંદ સાહેબ બેઠેલા, નિર્ગુણાનંદ નામ હતું. એટલે નિર્ગુણાનંદ, આ બે શાકમાંથી શ્રેષ્ઠ શાક કયું? સ્વામી મહારાજ, બ્રહ્મમુનિની વાતને મારે એનો ક્રોસ તો કરાય નહીં, એટલે જીવબાનું શાક સારું છે. એટલે જીવબા રાજી થઈ ગયા. સ્વામી કે પણ ઉભા રહ્યો, વાત અધૂરી છે. જીવબાનું શાક એટલા માટે સારું છે કે મહારાજની મૂર્તિને સંભાળીને શાક બનાવે છે. એટલે આ શાકમાં મહારાજની મૂર્તિનો રસ છે, એટલે આ શાક સ્વાદિષ્ટ છે. ત્યાં બાઈઓએ તાલી ઉપાડી. સ્વામી કે ઉભા રહ્યો, મહારાજ તમારી મૂર્તિ સંભાળીને શાક બનાવ્યું હોય, એ શાક જો આટલું સ્વાદિષ્ટ હોય તો તમે સાક્ષાત બનાવ્યું હોય એ કેટલું સ્વાદિષ્ટ હોય મહારાજ. અમને તો આ તમે બનાવ્યું છે. એટલે મહારાજ ખુશ થઈ ગયા. નિર્ગુણાનંદને આવડે છે એવું બ્રહ્મમુનિને નથી આવડતું. એવી લીલા સરસ મહારાજે કરી છે. શાક બહુ નાની વસ્તુ છે, પણ એ શાક ઉત્સવ કોણ કરી રહ્યા છે એ મહત્વનો. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ દુનિયામાં થોડો ઘણો રસ કે સુખ દેખાય છે, એના અમી છાંટણા મહારાજે નાખ્યા છે. એવા પુરુષોત્તમ નારાયણને સંભાળીને ન માત્ર શાકોત્સવમાં બહેનોએ ઘરે રસોઈ કરવીને તો રોજ શાકોત્સવ થઈ જાય. મહારાજને સંભાળીને કરો જીવબાની જેમ, તો ખૂબ એ શાક કે રસોઈ એ અમૃતમય બની જાય. અને અમૃતમય રસોઈ જો ઘરના સભ્યો જમે તો સત્સંગનો રસ અને રોમે રોમે ચડે. એટલે બહેનોએ આળસ ન કરવી મહારાજનો થાળ કરવામાં. હું આ થાળ કરીશ, આજે હું આ થાળ કરીશ, હું આજ મારા ભગવાનને આ જમાડીશ, હું આજ મારા ભગવાનને આ જમાડીશ, એવો ભાવ. ઘરના સભ્યોને તો પ્રસાદ મળવો જ છે, મળશે જ. પણ આ શાકોત્સવમાંથી
આપણે એવી પ્રેરણા લઈએ કે હું રોજ મહારાજને સારા સારા થાળ કરીને જમાડીશ. અને મહારાજ છે ને પ્રત્યક્ષ મૂર્તિ હોય છે, ચિત્ર હોય તોય ભલે, ધાતુ હોય તોય ભલે. હમણાં તો ઘરે ઘરે સરસ મજાની ઘનશ્યામ મહારાજની મૂર્તિઓ હોય છે. અને બહેનો ખૂબ સરસ ઠાકોરજીને શણગારતા. આધાર તો જોઈએ ને ભક્તોને કંઈક. તો મૂર્તિમાં પ્રગટ ભાવ રાખીને રસોઈ થાય તો એ રસોઈ શાકોત્સવ થઈ જાય. તમારી વચ્ચે આવવાનું નથી, પણ આજે આ ડિજિટલ માધ્યમથી અમે તમારી સાથે જ છીએ. ભક્તિવેદાંત સ્વામી, તમે રાજી રહેજો. અમે તમારી બહુ મજાક કરી આજે. તમે આ ભક્તોને નિયમિત રીતે કથાનો રસ પાવ છો. બહુ સરસ આપણો મીઠડો પરિવાર છે. કેટલી નાની મોટી સેવાઓ ત્યાં જ કરે છે. મને મોટા ગોવિંદ હોય, નાના ગોવિંદ હોય, રવજીભાઈ હોય, આ બધા અજય આપણો, એ બધા મેસેજ મોકલે, આજે આની આટલી સેવા આવી છે, આજે આટલી આની સેવા આવી છે. એમાંય જે તમે દીકરીઓને ભણાવવાની સેવા કરો છો એનાથી તો મહારાજ બહુ રાજી થશે. અને એમાં જે તમે ઋષિકુમારોને, જેનાથી વેદની રક્ષા થાય છે, એની સેવા કરો છો. અને ત્રીજી જે સદાવ્રતની સેવા થાય. આ સદાવ્રત જ ઇંગ્લેન્ડના ભક્તો, એશિયન ફાઉન્ડેશન, મોટા ગોવિંદભાઈ અને કેટલા સરસ મિત્રો એશિયન ફાઉન્ડેશનના છે, ગોપાલભાઈના દીકરાઓ છે, બીજા પણ છે મિત્રો, એ બધા ખૂબ સહકાર આપે છે. હવે તો સંખ્યાએ વધતી જાય છે. આ 6 મહિનાનો રિપોર્ટ મળ્યો, એમાં 6 મહિનામાં 1.25 લાખ લોકોએ સદાવ્રતનો લાભ લીધો છે. આ સદાવ્રત એ માટે છે કે રોજ રોજી રોટી માટે જે મહેનત કરે છે, પુરુષાર્થ કરે છે, આખો દિવસ કામ કરતા હોય, ક્યારે ચૂલો સળગાવે, ક્યારે રસોઈ કરે, ક્યારે જમે, આવા મહેનતકશ વર્ગ, ગરીબ વર્ગ, એને માટેનું આ સદાવ્રત છે. તો આ તમારી ત્રણેય સેવામાં સતત સેવાનો પ્રવાહ હોય છે. ક્યારેક અમે મેસેજ મોકલી શકીએ છીએ, ક્યારેક નથી મોકલી શકતા, તો રાજી રહેજો. પણ દીકરીઓને ભણાવવી, બ્રાહ્મણો, ઋષિકુમારોને ભણાવવા અને સદાવ્રતમાં લોકોને જમાડવા, આ એક ધારી સેવા ચાલી રહી છે. એક તમને યોગ્ય લાગે ને તો અહીં રોજ યજ્ઞ થાય છે. યજ્ઞનો કોઈ ચાર્જ રાખ્યો નથી. તમને જે ઈચ્છામાં આવે એ ભેટ આપી શકો છો. તો જન્મનો પ્રસંગ હોય, એનિવર્સરી હોય, માતા પિતાની પુણ્યતિથિ હોય, એવા દિવસોમાં તમે અમારા ગુણસાગર સ્વામી છે, મુક્ત સ્વરૂપ સ્વામી છે, એમને મેસેજ કરો, અથવા ત્યાંના કાર્યકર્તાઓ, આગેવાનોને, હવે તો આપ જાણો છો બધાને, એને મેસેજ કરો તો તમારા વતી યજ્ઞ થાય. અને બને ત્યાં સુધી તમને યજ્ઞના ફોટા વગેરે પણ સંતો મોકલવા પ્રયાસ કરે છે. આ શાકોત્સવમાં જેમણે જેમણે સેવાઓ કરી છે એ સર્વ ઉપર ભગવાન સ્વામિનારાયણ રાજી થાય. અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય ભારત. પણ એ શાક ઉત્સવ કોણ કરી રહ્યા છે એ મહત્વનું. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. આ દુનિયામાં થોડો ઘણો રસ કે સુખ દેખાય છે, એના અમી છાંટણા મહારાજે નાખ્યા છે. એવા પુરુષોત્તમ નારાયણને સંભાળીને ન માત્ર શાકોત્સવમાં બહેનોએ ઘરે રસોઈ કરવીને તો રોજ શાકોત્સવ થઈ જાય. મહારાજને સંભાળીને કરો જીવબાની જેમ, તો ખૂબ એ શાક કે રસોઈ એ અમૃતમય બની જાય. અને અમૃતમય રસોઈ જો ઘરના સભ્યો જમે તો સત્સંગનો રસ અને રોમે રોમે ચડે. એટલે બહેનોએ આળસ ન કરવી મહારાજનો થાળ કરવામાં. હું આ થાળ કરીશ, આજે હું આ થાળ કરીશ, હું આજ મારા ભગવાનને આ જમાડીશ, હું આજ મારા ભગવાનને આ જમાડીશ, એવો ભાવ. ઘરના સભ્યોને તો પ્રસાદ મળવો જ છે, મળશે જ.
પણ આ શાકોત્સવમાંથી આપણે એવી પ્રેરણા લઈએ કે હું રોજ મહારાજને સારા સારા થાળ કરીને જમાડીશ. અને મહારાજ છે ને પ્રત્યક્ષ મૂર્તિ હોય છે, ચિત્ર હોય તોય ભલે, ધાતુ હોય તોય ભલે. હમણાં તો ઘરે ઘરે સરસ મજાની ઘનશ્યામ મહારાજની મૂર્તિઓ હોય છે અને બહેનો ખૂબ સરસ ઠાકોરજીને શણગારતા. આધાર તો જોઈએ ને ભક્તોને કંઈક, તો મૂર્તિમાં પ્રગટ ભાવ રાખીને રસોઈ થાય તો એ રસોઈ શાકોત્સવ થઈ જાય. તમારી વચ્ચે આવવાનું નથી, પણ આજે આ ડિજિટલ માધ્યમથી અમે તમારી સાથે જ છીએ. ભક્તિવેદાંત સ્વામી, તમે રાજી રહેજો. અમે તમારી બહુ મજાક કરી આજે. તમે આ ભક્તોને નિયમિત રીતે કથાનો રસ પાવ છો. બહુ સરસ આપણો મીઠડો પરિવાર છે. કેટલી નાની મોટી સેવાઓ ત્યાં જ કરે છે. મને મોટા ગોવિંદ હોય, નાના ગોવિંદ હોય, રવજીભાઈ હોય, આ બધા અજય આપણો, એ બધા મેસેજ મોકલે, આજે આની આટલી સેવા આવી છે, આજે આટલી આની સેવા આવી છે. એમાંય જે તમે દીકરીઓને ભણાવવાની સેવા કરો છો એનાથી તો મહારાજ બહુ રાજી થશે. અને એમાંય જે તમે ઋષિકુમારોને, જેનાથી વેદની રક્ષા થાય છે, એની સેવા કરો છો. અને ત્રીજી જે સદાવ્રતની સેવા થાય. આ સદાવ્રત જ ઇંગ્લેન્ડના ભક્તો, એશિયન ફાઉન્ડેશન, મોટા ગોવિંદભાઈ અને કેટલા સરસ મિત્રો એશિયન ફાઉન્ડેશનના છે, ગોપાલભાઈના દીકરાઓ છે, બીજા પણ છે મિત્રો, એ બધા ખૂબ સહકાર આપે છે. હવે તો સંખ્યાએ વધતી જાય છે. આ 6 મહિનાનો રિપોર્ટ મળ્યો, એમાં 6 મહિનામાં 1.25 લાખ લોકોએ સદાવ્રતનો લાભ લીધો છે. અને વાલા ભક્તો, એમાં પણ આ સદાવ્રત એ ભક્તો માટે જ, ભિખારીઓ માટે નથી. આ સદાવ્રત એ માટે છે કે રોજ રોજી રોટી માટે જે મહેનત કરે છે, પુરુષાર્થ કરે છે, આખો દિવસ કામ કરતા હોય, ક્યારે ચૂલો સળગાવે, ક્યારે રસોઈ કરે, ક્યારે જમે, આવા મહેનતકશ વર્ગ, ગરીબ વર્ગ, એને માટેનું આ સદાવ્રત છે. તો આ તમારી ત્રણેય સેવામાં સતત સેવાનો પ્રવાહ હોય છે. ક્યારેક અમે મેસેજ મોકલી શકીએ છીએ, ક્યારેક નથી મોકલી શકતા, તો રાજી રહેજો. પણ દીકરીઓને ભણાવવી, બ્રાહ્મણો, ઋષિકુમારોને ભણાવવા અને સદાવ્રતમાં લોકોને જમાડવા, આ એક ધારી સેવા ચાલી રહી છે. એક તમને યોગ્ય લાગે ને તો અહીં રોજ યજ્ઞ થાય છે. યજ્ઞનો કોઈ ચાર્જ રાખ્યો નથી. તમને જે ઈચ્છામાં આવે એ ભેટ આપી શકો છો. તો જન્મનો પ્રસંગ હોય, એનિવર્સરી હોય, માતા પિતાની પુણ્યતિથિ હોય, એવા દિવસોમાં તમે અમારા ગુણસાગર સ્વામી છે, મુક્ત સ્વરૂપ સ્વામી છે, એમને મેસેજ કરો, અથવા ત્યાંના કાર્યકર્તાઓ, આગેવાનોને, હવે તો આપ જાણો છો બધાને, એને મેસેજ કરો તો તમારા વતી યજ્ઞ થાય. અને બને ત્યાં સુધી તમને યજ્ઞના ફોટા વગેરે પણ સંતો મોકલવા પ્રયાસ કરે છે. આ શાકોત્સવમાં જેમણે જેમણે સેવાઓ કરી છે એ સર્વ ઉપર ભગવાન સ્વામિનારાયણ રાજી થાય. અસ્તુ. ધન્યવાદ.